અત્યારે જે ઘટના બની છે તેનું જે પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન સામે આવી છે તે પ્રમાણે એક મોહમ્મદ સૈયદ નામના વ્યક્તિ ઉપર એક વિશાલ કહાર નામની વ્યક્તિએ છરીથી ઘાવ કર્યા છે અને તેને ધ્યાને રાખીને અત્યારે જેના પર ઈજા પામના અત્યારે એસએચજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને વિશાલ કહારને શોધવા માટે પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબીના માણસો અલગ અલગ ટીમ બનાવીને સીસીટીવી સર્વેલન્સ દ્વારા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા અત્યારે શોધવા માટે અલગ ટીમ બનાવીને કાર્યરત છે.